ઓટોઇમ્યુન ડિઝીઝ એટલે શું? કે જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુન સિસ્ટમ પોતાના સેલ સામે લડવાનું ચાલુ કરે છે. એટલે કે ઘરમાં રાખેલા વોચમેન જ્યારે આપણને જ ઘરની અંદર ના આવવા દે તો આપણને જ શૂટ કરવાનું ચાલુ કરી દે, તેને એક પ્રકારે ઓટોઇમ્યુનિટીથી સમજી શકાય છે. આ ઓટોઇમ્યુન ડિઝીઝમાં ઘણા પ્રકારના રોગો તમે રાઇટ નાઉ જોતા હશો. રૂમેટોઇડ આર્થરાઇટિસ, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, લંબર સ્પોન્ડિલાઇટિસ, લાઇકન પ્લેનસ, સોરિયાસિસ, વિટિલિગો, અલ્સરેટિવ કોલાઇટિસ ઉપરાંત ઓરલ લાઇકન પ્લેનસ, આ બધા જ અસંખ્ય પ્રકારના ઓટોઇમ્યુન ડિઝીઝ રાઇટ નાઉ તમને જોવા મળે છે. તો આ ઓટોઇમ્યુન ડિઝીઝ થાય છે કઈ રીતે? મેડિકલ સાયન્સમાં જો સમજીએ તો કોઈ કારણ હોતું નથી, પણ જો એને મનોવૈજ્ઞાનિક રીતે એટલે માનસિક કારણથી સમજીએ તો જ્યારે આપણે આપણા વિશે નેગેટિવ વાતો કરીએ કે જ્યારે હું જ નિષ્ફળ છું, હું સક્સેસ નથી થયો, મારી સાથે જ કેમ આવું થાય છે, આવા કોઈ પણ પ્રકારની નેગેટિવ વાતો જ્યારે આપણે આપણા બાબતે કરીએ ને ત્યારે તમને ઓટોઇમ્યુન ડિઝીઝ થતા હોય છે. તો આ ઓટોઇમ્યુન ડિઝીઝમાં સારા થવા માટેની સારવાર કઈ છે? પ્રકાર હોમિયોપેથિકમાં વ્યક્તિના રૂટ કોઝ એટલે કે જે એની આ નેગેટિવ વિચારધારા છે એને સમજીને જો દવા કરીએ તો રોગ જળમૂળથી મટી શકે છે.